તો એમ કે સારું થઈ ગયું એટલે બહુ આનંદનો દિવસ આવી ગયો એમ કે હેરાન થઈ ગયેલા આટલા વર્ષોથી. પછી પૈસા જાય તો એમાં કાંઈ છે, પૈસા તો જવાના જ અને ખિસ્સામાં રહે જ નહીં. સારો માણસ એના પાસે બી ખિસ્સામાં નહીં રહે પૈસા તો. બરાબર. આજુ બી રહ્યા કે કોઈના પાસે યસ, નથી રહ્યા. નહીં રહ્યા ને. ખર્ચા કરી કરીને કંટાળી ગયેલા માણસ શું કરે? આ આયુર્વેદિક દવા તો આટલી બધી સુંદર કે મને તો ગમી જ ગઈ. અને આ મિસિસ આટલી બધી સારી સુધરી ગઈ તો પછી બરાબર. બધા ઘરના જરાક સુખી. યસ, ઓકે. તો નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના એક ગામમાં આવ્યો છું. એક વ્યક્તિની મુલાકાત આવ્યો છું જેમના ઘરમાં કંઈક સમસ્યા હતી હેલ્થના લગતી. તો એ શું સમસ્યા હતી અને એમાં એમને કઈ રીતે ફાયદો થયો તે આપણે વિગતવાર એમના પરિચયથી જાણશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ એમના પરિચયથી. તો સૌપ્રથમ તમારું નામ બોલજો નહીં. રાજુભાઈ. શું નામ? રાજુભાઈ ધાકલભાઈ રાંધે. ઓકે. તમારું ગામ કયું? નાના રાંધા ખોરીપાડા. નાના રાંધા ખોરીપાડા. ખોરીપાડા. ઓકે. અને આ લાગે છે આપણું દાદરા નગર સેલવાસ. ઓકે. તો ઓકે રાજુભાઈ, અમને જરા માહિતી આપજો કે આપણા ઘરમાં કઈ તકલીફ હતી. બહુ તકલીફ હતી. એટલે શું તકલીફ હતી અને કોને હતી એ બી માહિતી આપજો. અને મિસિસને બહુ તકલીફ હતી. ઓકે. આજે તમારા બાજુમાં બેઠા છે મિસિસ. તમારું નામ શું છે? ગોપીબેન. ઓકે. ગોપીબેન રાજુભાઈ રાંધે. ઓકે. મતલબ આ તમારી મિસિસ છે, એમને તકલીફ હતી. શું તકલીફ હતી એની જરા માહિતી આપજો. આ શરીરની તકલીફ સાહેબ. હા, શરીરમાં મતલબ બધું શરીર હા, એટલે શું થતું તમે જ બોલજો ને બેન. બધું શરીર દુખે. દુખે? હા, દુખે એટલે કેટલાક સમયથી દુખતું? તો બધા રાત ને દિવસ દુખ્યા જ. દુખ્યા જ કરે એમ? હા, દુખ્યા જ કરે. ઓકે. તમારથી કંઈ કામ થતું? કામ નહીં. કામ નહીં થતું? કેટલાક સમયથી, કેટલા વર્ષોથી? રાજુભાઈ માહિતી આપજો, તમે બોલજો. કની રાજુભાઈ તમે બોલજો. ઓકે. ઓકે રાજુભાઈ, 22 વર્ષથી તકલીફ હતી, તો શું તકલીફ હતી એ જરા તમે મને જણાવજો. સાહેબ આ તકલીફ સિકલ સેલ વાળો, પછી ઘૂંટણમાં દુખવા. ઓકે. આ લોહી બળે નહીં ને. હા. લોહી ઘટતું જાય, બળતું જાય, હા. દુખાવો થાય એટલે. હા. પછી બોટલ ચડાવીને આવે ત્યારે એક દિવસ આરામ થાય. ઓકે. બીજા દિવસે પાછું ઓકે. તેવું, ત્રીજા દિવસે પાછું દવાખાને જવું પડે. ઓકે. એક મહિનામાં 4-5 વખત સરકારી દવાખાનામાં જાય. હા. ત્યાંથી આવ્યા પછી 2 દિવસ રહ્યા, પછી નાના પોના બાજુ, પછી આપણા બાજુ ગામડામાં ખરા ડૉક્ટર, હા. એના પાસે જાય ને બાટલા લગાવીને આવી જવાનું. બીજું તો કાંઈ, બીજા એક દિવસ સારું થાય, બીજા દિવસ તેવું ને તેવું. ઓકે. મતલબમાં કે 22 વર્ષથી પ્રોબ્લેમ હતો સિકલ સેલનો, એના માટે તમે ક્યાં ક્યાં બતાવ્યું એમ કીધું? આ બાજુ તો બધે સોનગઢ બિહાર, પછી અમદાવાદ બાજુ, હા. આ મહારાષ્ટ્ર નાસિક, હા. ત્રિંબકેશ્વર. ઓકે. હા. મહારાષ્ટ્રમાં બતાવ્યું, ગુજરાતમાં બતાવ્યું? ગુજરાતમાં બતાવ્યું. પછી આ બાજુ તો ડાહનું ઉમરગાંવ, હા. તલાસરી બાજુ, ઓકે. આ બાજુ બધે જ આવા ખરે તો મેરેજ કરાવેલું. ઓકે. મતલબમાં કે તો બી અમને કંઈ રિકવરી આવી નહીં એમ? બરાબર છે, રાઈટ. એક ખાતે 20-25 હજાર નીકળી જ જાય. આ ખર્ચો તમે કેટલા વર્ષોથી કરો છો એમ કીધું? 22 વર્ષથી. 22 વર્ષથી. તો 22 વર્ષ દરમિયાન તમને શું લાગે અંદાજિત કેટલા ખર્ચી કાઢ્યા હશે? તો બહુ જ કાઢ્યા, કરોડને ઉપર ગયા એમ મારે. કેટલા કીધું તમે? કરોડને ઉપર ગયા. કરોડ ઉપર તમે ખર્ચો એમની પાછળ કરી નાખ્યો, હા. તે છતાં બી એમને કોઈ રિકવરી આવી નહીં એમ? નહીં મળે. બરાબર છે કે? બરાબર, એકદમ બરાબર. આ તો ઓસાબી કહેવાય મને મારે ખેલમાં તો. ઓકે. તો તમે વ્યવસાય શું કરતા? આટલા બધા પૈસા ખર્ચ્યા તો શું કરતા? આઈના પાસેથી તેના પાસે ધંધામાંથી આવે તે હા. ખર્ચા કરે, બીજું તો કઈ કરે. ઓકે. ધંધામાંથી આવતા અને લોકો પર ઓછીના રહીને કરતા હા, કરતા. હા. કે મિસિસની તબિયત સુધરી જાય એમ? હા, સુધરી જાય તો સારું. ઓકે. એના ભાઈ લોકો પછી મદદ કરે. ઓકે. એમના ભાઈઓ લોકોએ બી મદદ કરી એમ? હા, મદદ કરે. ઓકે. દેવભાઈ છે ને, હા. એ લોકો મદદ કરે. હા. હવે મારા પાસે રહે તો એ લોકો દોડી આવે. ઓકે. હા, એ લોકો લઈ જાય દવાખાને. ઓકે. સરસ. મારા પાસે રહી તો મેં કરું. ઓકે. એમ કરીને તે જીવાડવાનું છે તો કરવા જ પડે. ઓકે. હા, એમ કરતા કરતા તો પછી પૈસાની ગણતરી નહીં રાખે. હવે પૈસા આજે છે નહીં પણ જીવ તો બચે એમ કરીને ચાલુ રાખ્યું. બરાબર. તમે મને વાત કરી કે લોકો કહેતા કે એની સેવા તમે કેમ કરતા હા, કરતા? લોકો કરે. શું કહેતા? લોકો શું કહેતા? 5 લોકો મોટા મોટા માણસ કરે, આ સેવા કરીને શું કરવાના એમ કે આ તો જીવવાનું જ નહીં મળે. ઓકે. હવે આઈના તો કઈ જ ગામડા તો હા. મહારાષ્ટ્ર બાજુના જે બહુ અમને આશીર્વાદ આપ્યું. ઓકે. ગુરુજીએ કીધું કે કઈ નહીં થાય, હા. દુખવાનું દુખે, હા. બાકીનું એનો જે જન્મ આપેલું છે તે જીવે છે એમ. ઓકે. ઓકે. એટલે બહુ માનવું એમાં બી.
ઓકે મતલબમાં કે તમને લોકોએ જેમ જેમ માહિતી આપી દવાખાનાની કોઈ વેદની બધું જ. દરેક જગ્યાએ તમે ગયા જે પણ એમને માહિતી તું આપે પેલો આપે એ આપે હા. કોઈ છોડ્યું નહીં. ઓકે કોઈ જગ્યાએ તમે જગ્યા બાકી રાખી નથી એમ અને પૈસાનો તો તમે પાણી કરી નાખ્યું એમ પાણી કરી લાગે. પાણી કરી નાખ્યું તે છતાં બી અમને કોઈ ફાયદો થયો નહીં એમ હવે તમે અત્યારે કીધું કે એમને હવે ફાયદો દેખાય છે એમ બરાબર ક્લિયર દેખાય. ક્લિયર તો એ શું ફાયદો થયો અને કઈ રીતે ફાયદો થયો એવું તો તમે શું વસ્તુ વાપરો એની માહિતી આપજો અમને હમણાં તો સાહેબ આ દવા અને ગોળીથી ઓકે એના સિવાય કંઈ નહીં, 2 ટાઈમ પીવાનું. ઓકે આ જે નેટસફ કંપનીનું એક ફૂડ સપ્લિમેન્ટ પાવડર છે જે નેચરમાં પ્લસ છે હા. અને એની સાથે આ છે ટેબ્લેટ છે વુમન વેલનેસ બરાબર આ તમે ઉપયોગ કરવાનું ચાલુ કર્યું એમ ચાલુ કર્યો પછી દવાખાનાની ગોળી બંધ. જે દિવસથી લીધું ને હા. એ દિવસથી ગોળી દવાખાનાની બંધ કરી. ઓકે તો આ જ વસ્તુ વાપરવાની શરૂઆત કરી અને તમને શું ફાયદો દેખાવાનો ચાલુ થયો તે માહિતી આપજો થોડું આ તો સાહેબ આ હાથ પગ સારા થઈ ગયા. ઓકે હાથ સારા થઈ ગયા મતલબ એમાં શું હતું પ્રોબ્લેમ એકદમ કાળા પડી ગયા. એકદમ કાળા હતા એકદમ કાળા. તમે કીધું કે નખ બી કઈ કાળા હતા નાક તો એકદમ કાળા. બતાવજો ને થોડું આજે નખ છે બરાબર હા. એ જે આ કાળું છે હા. બ્લેક થઈ ગયેલું છે સાઈડમાં થોડું દેખાય હા, તો એ ટાઈપના આખા બધા નખ કાળા હતા એકદમ ગયેલા જેવા હતા. કાળા હતા બ્લેક હતા બીજું તમે કીધું કે પગમાં બી તેવું જ. પગમાં બી અત્યારે પગ બી કેવા કાળા થઈ ગયેલા હતા કે એકદમ કાળા હતા. તો અત્યારે સુધરી ગયા હમણાં સુધી ગયા. ઓકે અને આ શરીરમાં સુજાવો. સોજો હા, શરીરમાં સુજાવો આવે. ઓકે એમાં બી ફાયદો દેખાયો હા, અને ફાયદો બધો જ ફાયદો. ઓકે બધો ફાયદો મતલબમાં શું અત્યારે હવે સારું અમને ખુશી મળી કે બધી શરીરમાં એકદમ તંદુરસ્ત આવી ગઈ. હવે બે ડબ્બા બીજા પીવું તો બરાબર. થઈ જાય. બરાબર છે કામ નહીં કરે તો કઈ નહીં, પણ છોકરી બોકરી ના બાજુ કઈ ફરતું થઈ જાય તો ફરતું બસ. રમાડે પછી બરાબર આપણે છે બહાર નીકળી ગયા અને કોઈ એ નહીં રહે. તે પથારી બસ જેવા જ રહેતા કે એમ હા, ખાટલા પરથી નીકળાય જ નહીં તે શું કરે. બરાબર ને અત્યારે તો મેં જોયું કે ચાલતા જ અહીંયા આવ્યા પોતે લાકડીના લાકડીના સહારે. જેથી આ એક ડબ્બો પૂરો થયો ને બરાબર એથી તો પછી આ ચાલુ કર્યો એટલે સાઈડ પર નીકળે એમ. ઓકે મતલબમાં કે પોતાનું કામ કરતા થોડું હરતા ફરતા થયું આંગણામાં થઈ ગયા એમ આંગણામાં આવવા જવાનું ઓકે થઈ ગયું. બરાબર છે મતલબમાં કે આ વસ્તુ વાપરીને તમે ખુશ છો એમ હા, બહુ ખુશ. ઓકે રાજુભાઈ તો અમને માહિતી આપજો કે આ પ્રોડક્ટની માહિતી તમને કોના પરથી મળી આ લગીનભાઈ કયા કરે. ઓકે આજે નગીનભાઈ છે બરાબર ઓકે લગીનભાઈએ પછી આ સાહેબની વાત કરી છે. હા તો એક દિવસે મારા પાસે બી પૈસા નહીં હતા. આ બાબુ લઈ આવ્યો ત્યારે 2000 રૂપિયા ખિસ્સામાં એટલા 2000 હતા. હા અહીંયા ખાલી કરાવીને આપવા જવાનો હતો સવારે, પણ તે મહિલો માણસ ને મળે એટલે 2000 ખિસ્સામાં હતા. હા લગીનભાઈ આ ટાઈમે લઈ આવ્યો. બરાબર તો લગીનભાઈ તારા પાસે પૈસા નહીં તો કઈ નહીં, એમ કે મેં પછી આપી દેવા, પણ આ લઈ બરાબર આવ્યો. ઓકે અને આ ખાટલા પર ઉતરી આ કે નહીં લેવાની એમ. હા આવી દવા તો પીને કંટાળી ગયેલા. હું પીને એમ કે. બરાબર છે વાત સાચી ને દવા પી પીને કે 22 વર્ષથી કંટાળી ગયેલા એમ તો આ વસ્તુમાં ફરક પડશે કે નહીં પડશે એમને બી શંકા એમ કે આ પૈસાનો પાછું પાણી થવાનું એમ હા. પણ તમે મેં કીધું કે 2000 જાય તો કાંઈ, એટલે તો કઈ જ ગયા. કઈ નાખ્યા છે હા, કઈ નાખ્યા તો 2000 જાય તો એમાં હું બરાબર 600 રૂપિયા બાકી રાખે, 670 રૂપિયા બાકી. મતલબમાં કે આ જે નગીનભાઈ છે એ તમને વાત કરી અને એટલે તમે આ વસ્તુ વાપરવાની શરૂઆત કરી 3 દિવસથી વાત કરતો હતો લગીનભાઈ મને. હા એટલે એમ કે આપણે તો દવા તો લઈ લઈએ, કાંઈ આવે તે તો જોઈએ એમ કે. એટલે બરાબર. દવા તો લઈ લઈએ, હમ પછી બાકી આગળ કાંઈ થાય ને એ પ્રમાણે લેતા જાય. ઓકે મતલબમાં કે તમે આ નગીનભાઈએ જે માહિતી આપી એના હિસાબે તમે આ વસ્તુ વાપરવાની શરૂઆત કરી એમ અને તમને ફાયદો દેખાવાનો ચાલુ થઈ ગયો એમ બરાબર છે ઓકે તો નગીનભાઈ જો કોઈ દર્શક મિત્રો આ વિડીયો જોશે અને જો એ લોકોએ આ પ્રોડક્ટ મેળવવી હોય બરાબર તો એ લોકો કોન્ટેક્ટ કરી શકે એના માટે તમારો નંબર બોલજો. મારા નંબર 97 97 14 14 24 24 27 27 40. 40 ઓકે અને સંદીપભાઈ જો કોઈ દર્શક મિત્રો આ વિડીયો જોશે અને જો એમને પણ આ પ્રોડક્ટ જોઈએ અને આ પ્રોડક્ટની માહિતી જોઈએ તો પ્રોડક્ટ અને માહિતી મેળવી શકે અને તમારો કોન્ટેક્ટ કરી શકે એના માટે તમારો નંબર બોલજો. મોબાઈલ નંબર છે 95 37 37 06 06 4489. 4489 ઓકે રાજુભાઈ અને જો કોઈ દર્શક મિત્રો ડાયરેક્ટ તમારી જોડે કોન્ટેક્ટ કરવા માંગે અને વાત કરવા માંગે તો તમારો કોન્ટેક્ટ કરી શકે એના માટે તમારો નંબર બોલજો. 9 9 5 5 7 7 4 4 0 0 8 8 7 7 5 7 ને 0 તો ઓકે રાજુભાઈ તમે જે ઇન્ટર આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે.